વડોદરા શહેરના લાલબાગ પોલીસ તાલીમ શાળા પરેડ ગ્રાઉન્ડ ખાતે બિન હથિયારી અને હથિયારી લોકરક્ષક દળના દીક્ષાંત સમારોહ કાર્યક્રમ યોજાતો, જેમાં તાલીમ લઈ રહેલા લોકરક્ષક દળના જવાનો દ્વારા પરેડ યોજવામાં આવી હતી। આ પરેડમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહની આગેવાનીમાં સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ અને NB પટેલ નાયબ પોલીસ અધિક્ષકની ઉપસ્થિતિમાં સમગ્ર દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમારોહમાં તાલીમ લઈ રહેલા 374 જેટલા પુરુષ અને મહિલા તાલીમાર્થીઓ તાલીમ બાદ હવે પોતાના ફિલ્ડ વર્કમાં જોડાશે। આ કાર્યક્રમમાં તાલીમ લઈ રહેલા બિન હથિયારધારી અને હથિયારધારી લોકરક્ષક દળના તાલીમાર્થીઓ છેલ્લા 8 મહિનાની આકરી કસોટી બાદ હવે પોતાની કારકિર્દીની નવી શરૂઆત કરવા જઈ રહ્યા છે। આ કાર્યક્રમમાં તાલીમ દરમિયાન ઇન્ડોર તેમજ આઉટડોરમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર પ્રથમ 3 તાલીમાર્થીઓને ઇનામ આપી સન્માન કરવામાં આવ્યું હતું। ब्यूरो रिपोर्ट CN24 न्यूज़। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।